કલર વિઝનની જે બાબત છે એમાં કોઈનું નહીં ચાલે. એમાં તમે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય, લેખિત પાસ કર્યું હોય, પણ કલર વિઝન કોને હોય છે અને કોને નથી હોતું એ કોઈને ખબર નથી હોતી. બરાબર. એની માટેની એક આખી ટેસ્ટ આવે છે, જ્યાં બુક આપણે વિડીયોમાં જ મૂકેલી છે. છેલ્લે આપણે 2-5 પેજ એવા બતાવી દઈશું. અને તમે કોમેન્ટ ભારત કેમ છો, બધા રેડી છે, બધાનું કમ્પ્લીટ કામ હાલતું છે. હવે આજે આપણે મસ્ત ટોપિક લઈને આવ્યા છીએ કે ઘણા મિત્રો હવે પાસ થઈ ગયા છે, એને હવે હાજર થવાનું છે, તો થોડુંક મનમાં એને ડર છે કે મેડિકલમાં કેમ થશે. બરાબર. તો ડરવાની જરૂર નથી. અને મેડિકલમાં આપણે જો કે ગ્રાઉન્ડ પાસ કર્યું એટલે આપણે મેડિકલમાં કોઈ મેજર પ્રોબ્લેમ નહીં આવે. પણ તો પણ એક વસ્તુ એમાં અગત્યની એક એડ થાય છે કે એમાં કલર વિઝનની જે બાબત છે એમાં કોઈનું નહીં ચાલે. એમાં તમે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય, લેખિત પાસ કર્યું હોય, પણ કલર વિઝન કોને હોય છે અને કોને નથી હોતું એ કોઈને ખબર નથી હોતી. બરાબર. એની માટેની એક આખી ટેસ્ટ આવે છે, જ્યાં બુક આવતી હોય છે, અને બુકમાં આપણે જોઈને આપણે સવાલ પૂછતા હોય કે આની અંદર કયો અંક છે, તો એ અંક આપણે બતાવવાનો હોય છે કે આ ભાઈ આની અંદર આ આવડો અંક છે. આપણે આની એક ટેસ્ટ વિડીયોમાં જ મૂકેલી છે. છેલ્લે આપણે 2-5 પેજ એવા બતાવી દઈશું, અને તમે કોમેન્ટ કરી દેજો કે ભાઈ કયા કયા પેજ છે, એટલે હું આમાંથી ઓકે આપી દઈશ. હું ડૉક્ટર તો નથી, પણ મને ખબર છે કે આ રીતના, કારણ કે મેં 4 વખત મેડિકલ કરાવ્યું છે. આઈડિયા છે બધાને કે પહેલાં તો SRPનું આપણે મેડિકલ કરાવ્યું હતું, પછી જેલનું મેડિકલ કરાવેલું છે, પછી આરામમાં મેડિકલ કરાવ્યું છે ભાવનગર, અને બિન હથિયારીનું સુરત મેડિકલ કરાવેલું છે. અને બધી જગ્યાએ મેડિકલમાં મેં તો જોયું તો થોડું વેરિએશન મને લાગ્યું છે. એનું કારણ શું છે કે જે હોસ્પિટલ હોય અને એનો સ્ટાફ હોય, ઘણી જગ્યાએ 1-2 મેડિકલ ઓછા હોય, તો ઘણી જગ્યાએ વધારે હોય. આખો દિવસ તમારી મેડિકલમાં જતો રહે છે. ઘણી વખત તો 2-2 દિવસ મેડિકલમાં જતા રહ્યા. અમારે જ્યારે SRPમાં હાજર થયા ત્યારે અમારે 2 દિવસ મેડિકલમાં જતા રહેતા. હવે મેડિકલમાં શું છે એ કહો ને સાહેબ, બધું તમે લાંબી વાત કરો છો. બરાબર છે, હાલો મેડિકલનું તમને કહી દઉં છું. તો પહેલાં તો તમારે એક આપણે ચાલુ કરીએ તો હમણાં આ નવી નોટિફિકેશન પ્રમાણે કોઈનું હાડકું ભાંગેલું ન હોવું જોઈએ. મેજર નાનું આંગળીનું હાડકું ભાંગ્યું તો કોઈને ખબર નથી, પણ મેજર હાડકું કોઈ હાથનું, પગનું, જો કે એટલું રનિંગ કર્યા એટલે પગનું હાડકું, હાથનું હાડકું ને એવું બધું ભાંગેલું છે તો એ દોડી જ નહીં શક્યો હોય. બરાબર. પણ કોઈ ડરવાની વાત નથી. નોર્મલ એનું ચેકઅપ થાય છે. કોઈ આખી બોડીના તમારા કોઈ એક્સરે નથી લેવાના. એટલે એટલી વાતમાં સમજી જાઓ. બરાબર. હું અમુક વસ્તુ કહીશ ને સમજી જાઓ એટલે તમારે સમજી જ જવાનું કે આમાં ટેન્શન બહુ નથી લેવાનું. પછી આપણે એક તમારે હાઇટ માપ છે, ત્યાં વેઇટ માપ છે, એ તો નોર્મલ વસ્તુ, એ તો બધું થઈ જ જવાનું છે. બીપી માપ છે તમારું. બરાબર છે. પછી એક તમારે કાનનું TNT કરીને આવશે ટેસ્ટ. એ કાનની અંદર તમને આમ એ વગાડશે, એનું કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એટલે ટૂંક કરતો અવાજ આવે એટલે તમારે આ પાડવાનો. અવાજ આવ્યો એટલે આ પાડો. પછી એ અવાજ આ કાનમાં નહીં સંભળાય, આ કાનમાં એક જ સંભળાય છે. એવું સાયલેન્ટ વાગતું હોય છે, એવું ઇન્સ્ટ્રુમેન્ટ એનું હોય. આમ અડાડે ને એટલે વાગતું હોય, સિપિયા ટાઈપ હોય છે. બરાબર છે. આ કાને વગાડશે, પછી આ કાને વગાડશે, પછી અંદર પેલું નાખીને જોશે એનું જે હોય, એટલે ઓકે, કાનનું કાંઈ તકલીફ નથી. બરાબર. પછી આગળ જતાં આપણે આખું લિસ્ટ જ તમને આપી દે છે, એટલા મેડિકલ કરાવવાના છે. તમારે લાઈન ટુ લાઈન હાલવાનું હોય અને મેડિકલ કરાવતા જવાના હોય છે. બરાબર છે. કોઈ એમાં ગભરાવાની વસ્તુ નથી. ઘણા ગભરાઈ જાય છે મેડિકલ વખતે, તો બીપી હાઈ વહી જાય છે. પછી ફરી વખત એને કોઈ પણ આપણા સાહેબ હોય એ રિક્વેસ્ટ કરે કે સાહેબ એને થોડું ગભરાઈ ગયા છે એટલે બીપી હાઈ વહી ગયું છે, પણ ગભરાતા નહીં ત્યાં કોઈ, એટલે બીપી નોર્મલ. હવે એટલું તમે દોડાવો તો બીપી તમારું કમ્પ્લીટ હોય તો જ દોડી શકો, બાકી કોઈ દોડી જ નથી શકવાનું. સમજાય છે ને એક વાત? એટલે ગભરાતા નહીં. 2-5 કેસ આવે છે કે ભાઈ ગભરાઈ જાય એટલે બીપી વધી જાય, પણ હકીકતમાં કાં બીપી લો થઈ જાય. 2 વસ્તુ થાય. બહેનોને બીપી લો થઈ જાય, ભાઈઓને બીપી લો થઈ જાય, પણ એ ડરવાની વાત નથી. બરાબર. પછી એક આંખનું આવશે તમારે ટેસ્ટ, કે એની અંદર તમારે એક કલર વિઝન છે, એ તો આપણે ટેસ્ટ લઈશું હમણાં છેલ્લે. બરાબર. કે આંખમાં તમને 2 આંખમાં નંબરનું ચેક કરશે.
ઘણા ડરી ગયા હોય કે નંબરનું કેમ થાય, પણ નંબરનો ઇસ્યુ નથી આવતો. તમને ક્લિયર વિઝન દેખાવું જોઈએ કે ભાઈ સામે આ વસ્તુ છે. ભલે તમે ચશ્મા પહેર્યા, તમને દેખાય છે, નથી દેખાતું, દેખાય છે, તમને મોતિયો છે ને, તો તમે ફેલ થઈશો. એસઆરપીમાં અમારે એક કેસ એવો આવ્યો હતો જેને આંખમાં મોતિયો હતો અને એને ફેલ કર્યો હતો આંખમાં. બાકી કલર વિઝનમાં અમુક હું માનું તો 1001 વ્યક્તિ કલર વિઝનમાં નીકળતો હોય છે, બરાબર. એટલે કલર વિઝનનો બહુ પ્રોબ્લેમ નથી આવતો, પણ એમાં કાઢી નાખે તરત, એમાં કોઈનું નહીં ચાલે. કલર વિઝનમાં તમને રીમેડિકલ આપશે અમદાવાદ તમે રીમેડિકલ કરાવવા જશો અને ન્યાય કલર વિઝન આવશે એટલે તમને રિજેક્ટ કરી દે છે, બરાબર. એટલે કલર વિઝનનું એક આપણે ટેસ્ટ તમને રાખી દીધી છે, એ જોઈ લો. અને એક આ પેલું કહેવાનું બાકી, સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો કરી દો, લાઈક કરી દો, કારણ કે આવી બધી માહિતી આપણે લેતા આવી અને મોટિવેશન મળે છે હવે. અને આ બધા કહે છે કે હવે સાહેબ બનાવો, મજા આવી, બનાવો. હું કહું હાલો આંકો, બીજું હું આગળ. હવે એક આપણે આગળ જઈએ તો આંખમાં કોઈને આંખ કદાચ ત્રાસી હોય છે જરી, તો એ બહુ મેજર પ્રોબ્લેમ નથી આવતો. એમાં વિઝન તમારું ક્લિયર આવવું જોઈએ. વિઝન તમારું ક્લિયર આવશે એટલે કોઈ એમાં પ્રોબ્લેમ નહીં આવે, બરાબર છે. પછી ભાઈઓને એક ગુપ્ત અંગનો એક ટેસ્ટ કરશે એટલે એમાં મેજર કોઈને તકલીફ નથી આવતી. આપણે એટલું રનિંગ કરીએ એટલે કોઈને મેજર તકલીફ નહીં આવે, બરાબર. પછી એક દાંત ચેક કરશે તમારા, પછી વોઇસ ચેક કરશે તમારો, બરાબર. એટલે આ બધી ટેસ્ટ આવતી. પછી તમારું બ્લડ ચેક કરશે કે અંદર કોઈ મોટી બીજી બીમારી નથી ને, બરાબર છે, કોઈ એઇડ્સ કે આ તે કોઈ બીમારી નથી, એટલે તમારું બ્લડ લેશે. પછી તમારું યુરિન ટેસ્ટ કરશે બધું, એટલે આ બધા તમારા ચેક થાય, બરાબર છે. ટેસ્ટ આવે છે આપણે જે માનસિક રોગ હોય એને માટેનું આવે છે, જે આ ચિત્ર આપણે બતાવ્યું એ રીતના બધા ચિત્ર અલગ અલગ તમને બતાવશે. અને આપણે કહેતું જવાનું છે કે આવું બતાય છે, 2 બતાય, 1 બતાય, 3 બતાય, શું બતાય છે, તો વાદળા બતાય કે માણસ બતાય, મોર બતાય, કૂતરા બતાય. આવી રીતનું આપણે એને કહેતું જવાનું છે. આવો માનસિક ડૉક્ટર આપણી માનસિક સ્થિતિ કેવી છે એવું જાણવા માટેનો પણ એક ડૉક્ટર હોય છે. અને બાકી બધું આગળ જતા જઈએ એમ અલગ અલગ આ બધી બહુ નોર્મલ બધી વસ્તુ હોય છે, બહુ ગભરાવા જેવી વસ્તુ નથી. એટલે ઘણા મિત્રોના મગજમાં જે શંકા કુશંકા જે થતી હોય એવી કોઈ શંકા કુશંકા જેવી વાત નથી, બરાબર. મેડિકલ કરાવવા ગયા અને કોઈ મેજર ઇસ્યુ આવે છે તો તમારું ડાયરેક્ટ અમદાવાદ રિફર થાય, ત્યાંથી તમને રિજેક્ટ નહીં કરે. અને અમદાવાદ તમે જાઓ પછી ત્યાં મોટા ડૉક્ટર હોય એ તમારું મેડિકલ આ રીતના લેતા હોય છે અને એ રીતના તમને ત્યાંથી પછી ઓકે કહેશે અથવા પછી ફેલ કરશે, આ રીતનું બનતું હોય છે. પણ પોલીસમાં આપણે મેજોરિટી કોઈ ફેલ નથી થતું હતું, કારણ કે એટલું રનિંગ કરીને આવ્યા હોય છે અને બાકી તો કાંઈ કહેવાનું આવતું નથી. હવે આ ટેસ્ટમાં આપણે જે 5 નંબર હું આપું છું તમને, અહીંયા નંબર આપ્યા છે મેં, બરાબર. એની અંદર તમે એક વાઇઝ પહેલા પેજમાં કયો નંબર છે એ મને કહો, બરાબર. હવે આ બીજા પેજમાં કયો નંબર છે એ મને કહો, બરાબર. હવે ત્રીજા પેજમાં કયો નંબર છે એ કહો. હવે ચોથા પેજમાં કયો નંબર છે એ મને કહો. કોમેન્ટ લખતા જજો, બરાબર. હવે 5મા પેજમાં કયો નંબર છે એ કહો, બરાબર. હવે બધાને આઈડિયા આવી ગયો છે કે આપણે કઈ રીતના 5-5નું 1 નંબરમાં આ નંબર, 2 નંબરમાં આ નંબર, 3 નંબરમાં આ નંબર, 4 નંબરમાં આ નંબર, 5મા નંબરમાં આ નંબર, એવું કોમેન્ટમાં લખી નાખો કે આ એક જ તે મેસેજ કરીને બધું લખી નાખો કે આ નંબર છે. હું જોઈને ઓકે તમને કહી દઈશ કે કયા નંબરમાં કયો નંબર છે. આ આપણી કલર વિઝનની ટેસ્ટ હતી, બરાબર. આ ટેસ્ટમાં તમે અહીંયા જો કમ્પ્લીટ હશો એટલે ત્યાં કોઈ તમારે પ્રોબ્લેમ નહીં આવે. જે નવા મિત્રો તૈયારી કરે છે એ પણ પેલા આ કલર વિઝન ચેક કરી લો એક વખત, કે કાલ સવારે તમે આ બધી તૈયારી કરો છો. કલર વિઝન આપણે પોલીસ અને આર્મીમાં જ આવે છે, બરાબર. બાકી બીજી એક્ઝામમાં કલર વિઝનનું ટેસ્ટનું એટલું બધું મહત્વ નથી, પણ પોલીસ અને આર્મીમાં આપણે ફાયરિંગ કરવાનું હોય, આપણે દૂરથી ટાર્ગેટ જોવાનો હોય છે, આપણે દૂરની દ્રષ્ટિ વધારે રાખવાની હોય, એટલે કલર વિઝનનો આપણે આમાં વધારે ભાર મૂકે છે. બીજા બધામાં આવે તો છે જ તે, પણ એટલો બધો ભાર નથી મૂકતા. પણ આપણે પોલીસ અને આર્મીમાં કલર વિઝનનું બહુ મોટું આનું હોય છે, બરાબર. એટલે આ એક વસ્તુ બધાએ જોઈ લીધું અને ટેસ્ટ આપી દીધી. બાકી હવે પાછું કંઈક નવું લઈને આવતા જઈશું
અને ચેનલને આગળ વધારજો તમારી રીતના. બાકી જય હિન્દ, જય ભારત, અને આવીને એવી તૈયારી કરતા રહો અને સારી નોકરી લો, તમારા માતા પિતાને ખુશ કરો. બસ બીજો એક જ સિદ્ધાંત નહીં રાખવાનો, માતા પિતાને આપણે ખુશ કરવાના છે અને બસ તમારું ફેમિલીને ખુશ રાખો. જય હિન્દ, જય ભારત.